ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। अध्याय 15 श्लोक 12। 15મા અધ્યાયમાં 5 શ્લોકોના 4 પ્રકરણો છે। તેઓમાંથી આ ત્રીજું પ્રકરણ 12માંથી 15મા શ્લોક સુધીનું છે, જેમાં 6ઠ્ઠો શ્લોક પણ લેવાથી 5 શ્લોકો પૂરા થઈ જાય છે। આ ત્રીજું પ્રકરણ વિશેષ રૂપે ભગવાનના પ્રભાવ અને મહત્વને પ્રગટ કરવાવાળું છે। 6ઠ્ઠા શ્લોકમાં જે વિષય પરમધામને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત નથી કરી શકતા, સ્પષ્ટ નહોતો થઈ શક્યો, તેનું સ્પષ્ટ વિવેચન હવે ભગવાન આગળના શ્લોકમાં કરે છે। યદાદિત્ય ગતમ તેજો જગદ્ભાસયતેખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ। એનો ગુજરાતી ભાવાર્થ: સૂર્યને પ્રાપ્ત થયેલું જે તેજ આખા જગતને પ્રકાશિત કરે છે, અને જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ। ટીકા: પ્રભાવ અને મહત્વની તરફ આકર્ષિત થવું એ જીવનો સ્વભાવ છે। પ્રાકૃત પદાર્થોના સંબંધથી જીવ પ્રાકૃત પદાર્થોના પ્રભાવથી પ્રભાવિત થઈ જાય છે। કારણ એ છે, પ્રકૃતિમાં સ્થિત થવાને કારણે જીવને પ્રાકૃત પદાર્થો, શરીર, સ્ત્રી, પુત્ર, ધન વગેરેનું મહત્વ દેખાય છે, ભગવાનનું નહીં। આથી જીવ પણ પડેલા પ્રાકૃત પદાર્થોનો પ્રભાવ હટાવવાને માટે ભગવાન પોતાના પ્રભાવનું વર્ણન કરતા આ રહસ્ય પ્રગટ કરે છે કે તે પ્રાકૃત પદાર્થોમાં જે પ્રભાવ અને મહત્વ દેખાય છે, તે વસ્તુતઃ મૂળમાં મારો જ છે, તેઓનું નહીં। સર્વોપરી પ્રભાવશાળી હું જ છું। મારા જ પ્રકાશથી બધા જ પ્રકાશિત થઈ રહ્યા છે। યદાદિત્ય ગતમ તેજો જગદ્ભાસયે અખિલમ। જેવી રીતે ભગવાને કામનાઓને મનોગતાન બતાવે છે, એવી જ રીતે અહીં તેજને આદિત્ય ગતમ બતાવે છે। તાત્પર્ય એ છે કે જેવી રીતે મનમાં સ્થિત કામનાઓ મનનો ધર્મ કે સ્વરૂપ ન હોઈને આગંતુક છે, એવી જ રીતે સૂર્યમાં સ્થિત તેજ સૂર્યનો ધર્મ કે સ્વરૂપ ન હોઈને આગંતુક છે। અર્થાત તેજ સૂર્યનું પોતાનું ન હોઈને ભગવાન પાસેથી આવેલું છે। સૂર્યનું તેજ પ્રકાશ એટલું મહાન છે કે સકળ બ્રહ્માંડ તેનાથી પ્રકાશિત થાય છે। એવું તે તેજ સૂર્યનું દેખાવા છતાં પણ વાસ્તવમાં ભગવાનનું જ છે। એટલા માટે સૂર્ય ભગવાનને કે એમના પરમધામને પ્રકાશિત નથી કરી શકતો। મહર્ષિ પતંજલિ કહે છે, પૂર્વેશામપી ગુરુઃ કાલેનાન વચ્છેદાત। એટલે કે ઈશ્વર બધાના પૂર્વજોના પણ ગુરુ છે, કેમ કે તેનો કાળથી અવચ્છેદ નથી। સઘળા ભૌતિક જગતમાં સૂર્યના સમાન પ્રત્યક્ષ પ્રભાવશાળી પદાર્થ કોઈ નથી। ચંદ્ર, અગ્નિ, તારા, વિદ્યુત વગેરે જેટલા પણ પ્રકાશમાન પદાર્થો છે, તે બધા સૂર્યથી જ પ્રકાશ મેળવે છે। ભગવાનથી મળેલા તેજને કારણે જ્યારે સૂર્ય આટલો વિલક્ષણ અને પ્રભાવશાળી છે, ત્યારે પોતે ભગવાન કેટલા વિલક્ષણ અને પ્રભાવશાળી હશે? આવો વિચાર કરવાથી આપમેળે ભગવાન તરફ આકર્ષણ થાય છે। સૂર્ય નેત્રોના અધિષ્ઠાતૃ દેવતા છે। આથી નેત્રોમાં જે પ્રકાશ એટલે કે જોવાની શક્તિ છે, તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી સમજવી જોઈએ। યચ્છંદ્રમસી। જેવી રીતે સૂર્યમાં સ્થિત પ્રકાશિકા શક્તિ અને દાહિકા શક્તિ બંને ભગવાન પાસેથી પ્રાપ્ત એટલે કે આગત છે, એવી જ રીતે ચંદ્રમાની પ્રકાશિકા શક્તિ અને પોષણ શક્તિ બેઉ સૂર્ય દ્વારા પ્રાપ્ત થવા છતાં પણ પરંપરાથી ભગવત પ્રદત્ત છે। જેવી રીતે ભગવાનનું તેજ આદિત્યગત છે, તેવી જ રીતે એમનું તેજ ચંદ્રગત પણ સમજવું જોઈએ। ચંદ્રમામાં પ્રકાશની સાથે શીતળતા, મધુરતા, પોષણ વગેરે જે પણ ગુણો છે, તે બધો ભગવાનનો જ પ્રભાવ છે। અહીં ચંદ્રમાને તારા, નક્ષત્ર વગેરેના પણ ઉપલક્ષણ સમજવા જોઈએ। ચંદ્રમા મનના અધિષ્ઠાતૃ દેવતા છે।
આથી મનમાં જે પ્રકાશ મનન કરવાની શક્તિ છે તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી સમજવી જોઈએ. યચ્છાગ્નૌ, જેવી રીતે ભગવાનનું તેજ આદિગત્ય છે તેવી જ રીતે અગ્નિગત પણ સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે અગ્નિની પ્રકાશિકા શક્તિ અને દાહિકા શક્તિ બેઓ ભગવાનની જ છે, અગ્નિની નહીં. અહીં અગ્નિને વિદ્યુત, દીપક, આગિયો વગેરેના પણ ઉપલક્ષણ સમજવા જોઈએ. અગ્નિ વાણીના અધિષ્ઠાતૃ દેવતા છે. આથી વાણીમાં જે પ્રકાશ, અર્થ પ્રકાશ કરવાની શક્તિ છે તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી સમજવી જોઈએ. તત્તેજો વિદ્ધિ મામકમ, જે તેજ સૂર્ય, ચંદ્રમા અને અગ્નિમાં છે, અને જે તેજ આ ત્રણેયના પ્રકાશથી પ્રકાશિત અન્ય પદાર્થો, તારા, નક્ષત્રો, વિદ્યુત, આજ્ઞા વગેરેમાં દેખવા તથા સાંભળવામાં આવે છે તેને ભગવાનનું જ તેજ સમજવું જોઈએ. ઉપરયુક્ત પદાર્થોથી ભગવાન એમ કહી રહ્યા છે કે મનુષ્ય જે તેજસ્વી પદાર્થોની તરફ આકર્ષિત થાય છે તે પદાર્થમાં તેણે મારો પ્રભાવ દેખવો જોઈએ. જેવી રીતે બુંદીના લાડુમાં જે મીઠાશ છે તે તેની પોતાની નથી પરંતુ ખાંડની છે, એવી જ રીતે સૂર્ય, ચંદ્રમા અને અગ્નિમાં જે તેજ છે તે તેમનું પોતાનું નથી પરંતુ ભગવાનનું જ છે. ભગવાનના પ્રકાશથી જ આ સકળ જગત પ્રકાશિત થાય છે. તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ, તે સઘળી જ્યોતિઓની પણ જ્યોતિ છે. જ્યોતિષામપી તજજ્યોતિઃ. સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ ક્રમશઃ નેત્ર, મન અને વાણીના અધિષ્ઠાતા તેમજ તેઓને પ્રકાશિત કરવાવાળા છે. મનુષ્ય પોતાના ભાવોને પ્રગટ કરવા અને સમજવાને માટે નેત્ર, મન, અંતઃકરણ અને વાણી આ ત્રણ ઇન્દ્રિયોનો જ ઉપયોગ કરે છે. એ ત્રણ ઇન્દ્રિયો જેટલો પ્રકાશ કરે છે એટલો પ્રકાશ અન્ય ઇન્દ્રિયો નથી કરતી. પ્રકાશનું તાત્પર્ય છે અલગ અલગ જ્ઞાન કરાવવું. નેત્ર અને વાણી બાહ્ય કરણો છે તથા મન અંદરનું કરણ છે. કરણો દ્વારા વસ્તુનું જ્ઞાન થાય છે. આ ત્રણેય કરણો, ઇન્દ્રિયો ભગવાનને પ્રકાશિત નથી કરી શકતા, કેમ કે તેમનામાં જે તેજ અથવા પ્રકાશ છે તે તેમનો પોતાનો ન હોઈને ભગવાનનો જ છે. પરિશિષ્ટ ભાવ, પરમાત્મા જ સમગ્ર શક્તિઓના મૂળ છે. આ સંબંધમાં કેનોપનિષદની એક વાર્તા છે. એકવાર ભગવાને દેવતાઓને અસુરા પર વિજય પ્રાપ્ત કરાવ્યો, પરંતુ આ વિજયમાં દેવતાઓને પોતાની શક્તિનું અભિમાન થયું. તેઓ પોતાની શક્તિથી જ અસુરો પર વિજય મેળવ્યો છે એવું સમજવા લાગ્યા. દેવતાઓના અભિમાનને નષ્ટ કરવા માટે ભગવાન યક્ષનું રૂપ લઈને તેમની સામે પ્રગટ થઈ ગયા. યક્ષને જોઈને દેવતાઓ આશ્ચર્યચકિત થઈને વિચારવા લાગ્યા કે આ યક્ષ કોણ છે. તેનો પરિચય મેળવવા માટે દેવતાઓએ અગ્નિદેવને તેની પાસે મોકલ્યા. યક્ષના પૂછવાથી અગ્નિદેવે કહ્યું, હું જાતવેદા નામથી પ્રસિદ્ધ અગ્નિ દેવતા છું, અને હું ધારું તો પૃથ્વીમાં જે કાંઈ છે તે તમામને બાળીને ભસ્મ કરી શકું છું. ત્યારે યક્ષે તેમની સામે એક તણખલું મૂક્યું અને કહ્યું કે તમે આ તણખલાને બાળી નાખો. અગ્નિદેવ તેમની પૂરી શક્તિ લગાવીને પણ તણખલાને બાળી શક્યા નહીં. અગ્નિદેવ લજ્જિત થઈને દેવતાઓ પાસે ચાલ્યા આવ્યા અને કહ્યું કે તે યક્ષ કોણ છે તે હું જાણી શક્યો નથી. ત્યારે દેવતાઓએ વાયુદેવને યક્ષની પાસે મોકલ્યા. યક્ષના પૂછવાથી વાયુદેવે કહ્યું, હું માતરિશ્વા નામથી પ્રસિદ્ધ વાયુ દેવતા છું, અને હું ધારું તો પૃથ્વીમાં જે કાંઈ છે તે તમામને ઉડાડી શકું છું. ત્યારે યક્ષે તેમની સામે પણ એક તણખલું મૂકી દીધું અને કહ્યું કે તમે આ તણખલાને ઉડાડી દો. વાયુદેવે પોતાની પૂરી શક્તિ લગાવીને પણ તે તણખલાને ઉડાડી શક્યા નહીં. તેઓ પણ લજ્જિત થઈને દેવતાઓ પાસે ચાલ્યા આવ્યા અને કહ્યું કે હું તે યક્ષને જાણી શક્યો નથી. ત્યારે દેવતાઓએ ઇન્દ્રને તે યક્ષનો પરિચય જાણવા માટે મોકલ્યા, પરંતુ ઇન્દ્રના
ત્યાં પહોંચતા જ યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા અને તેની જગ્યાએ હિમાચલ પુત્રી ઉમાદેવી પ્રગટ થઈ ગયા. ઇન્દ્રના પૂછવાથી ઉમાદેવીએ કહ્યું કે સ્વયંને ભગવાન જ તમારા લોકોનું અભિમાન નષ્ટ કરવાને માટે યક્ષ રૂપમાં પ્રગટ થયા હતા. તાત્પર્ય એ છે કે સૃષ્ટિમાં જે પણ બળવત્તા, વિશેષતા, વિલક્ષણતા જોવામાં આવે છે તે બધી જ ભગવાનમાંથી જ આવેલી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઇતિ શ્રી 12મો શ્લોક સંપૂર્ણ.